કાલે આપણે એવું જોયેલું હતું કે ડફ અને એના જે કલીગ્સ છે એ કોમ્પ્યુટરને સિલી ક્વેશ્ચન્સ પૂછ્યા જ રાખે છે, જેથી એના કોમ્પ્યુટર છે એ વર્ક કરતા નથી. અને એ શું કામ વર્ક નથી કરતા એ આજુબાજુવાળા જે બીજા નેમ્સ હોય છે એને પૂછે છે કે આવું શું કામ થાય છે. એનાથી આપણે આગળ કન્ટિન્યુ કરીએ. આ તમારો લાસ્ટ યુનિટ છે અને લાસ્ટ યુનિટનો લાસ્ટ વિડીયો છે. ધ નેમ્સ શાઉટેડ ટુ ધ અધર વર્કર્સ. હવે જે નેમ્સ હોય છે એ બધા એક સાથે થઈ જાય છે અને બીજા કામ કરનારાને કહે છે, આસ્ક યોર મશીન્સ અબાઉટ ધ ટોબોર્સ. તમારા મશીનને એટલે કે કોમ્પ્યુટરને ટોબોર્સ વિશે પૂછો. દે કાન્ટ આન્સર ધ ક્વેશ્ચન. તે ક્વેશ્ચનનો આન્સર કરી શકશે નહીં. દેર વોઝ એન અપરોર. અને થોડીક વખતમાં તો ત્યાં ઘોંઘાટ, અવાજ થઈ જાય છે. ઇટ વોઝ જસ્ટ ડફ હેડ હોપ્ડ ફોર. અને ડફને જેની આશા હોય છે એવું થવા લાગે છે. ઓલ ધ નેમ્સ બિગાન આસ્કિંગ ધ સેમ ક્વેશ્ચન, હુ આર ધ ટોબોર્સ. જેટલા પણ નેમ્સ છે અહીંયા વર્કશોપમાં કામ કરતા હોય છે એ બધા એક જ પ્રશ્ન પૂછે છે કે ટોબોર્સ કોણ છે. ધ ટોબોર ઓન ડ્યુટી ગોટ વેરી વરીડ. જે ટોબોર છે એ ડ્યુટી ઉપર હતા, તે સમયે મોજૂદ હતા, એ બધા ચિંતામાં આવી જાય છે. હી કેમ ઓવર ટુ સી. એ બધા જ આવે છે જોવા કે ખરેખર શું થાય છે. બટ હી કુડ ડુ નથિંગ. પણ એ કાંઈ કરી શકતા નથી. ઓલ ધ કોમ્પ્યુટર્સ વેર બ્રેકિંગ ડાઉન ઓલ એટ વન્સ. બધા જ કોમ્પ્યુટર છે એ એક સાથે બંધ પડી જાય છે, બધા જ. ધ ટોબોર રેંગ એન એલાર્મ બેલ. ટોબોર છે એ આ પરિસ્થિતિને હેન્ડલ નથી કરી શકતા એટલે એ ચેતવણીની ઘંટડી વગાડે છે. અધર ટોબોર્સ રશ્ડ ઇન. એને મદદ કરવા માટે બીજા ટોબોર છે એ આવે છે. તે જસ્ટ સ્ટૂડ ધેર એન્ડ લુક્ડ. એ બધા જ ત્યાં ઊભા રહી જાય છે અને જોયા રાખે છે. તે ડીડન્ટ નો વોટ ટુ ડુ. એને ખબર નથી પડતી કે શું કરવું જોઈએ. ધીસ હેડ નેવર હેપન્ડ બિફોર. આવું તો પહેલાં ક્યારેય નહોતું થયું. ડફ વોચડ ધેમ. ડફ એને જોવે છે. ધ ટોબોર સ્પોક ટુ ઈચ અધર. જે ટોબોર ભેગા થયા છે બધા એકબીજા સાથે બોલે છે. ધેન દે વેન્ટ આઉટ. બધા પછી સાથે મળીને બહાર નીકળી જાય છે. ડફ ફોલોડ એટ વન્સ. ડફ એનો પીછો કરે છે. દે વેર ગોઈંગ ટુ ધ સેન્ટર. એ બધા સાથે મળી અને સેન્ટર જેનું મુખ્ય મથક છે, મેઇન કોમ્પ્યુટર છે, ત્યાં જાય છે. હી વોઝ શ્યોર ફોર ઇટ. એને ડફને ખાતરી થાય છે કે એ બધા હવે ત્યાં જ જતા હશે. નોર એન્ડ ક્રમ જોઈન્ડ હિમ. એની સાથે ડફની સાથે નોર અને ક્રમ પણ જોડાય છે. કીપિંગ આઉટ ઓફ સાઇટ દે ફોલોડ ધ ટોબોર્સ. ટોબોરની નજરમાં ન આવે એમાંથી દૂર રહી અને એનો પીછો કરે છે. ઇટ વોઝ લકી દેટ ધ ટોબોર્સ વેર સો એન્ઝિયસ ટુ ગેટ ટુ ધ સેન્ટર દે ડીડ નોટ લુક બેક ઇવન વન્સ. એટલું સારું હતું, લકી હતા એ લોકો, નસીબદાર હતા કે બધા જ ટોબોર્સ છે એ સેન્ટરે જવા માટેની ચિંતામાં હતા, એટલે કોઈએ પણ એક વખત પાછું વળીને ન જોયું. ઓન ધ વે ડફ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ ગોટ અ શોક. જ્યારે રસ્તામાં ડફ અને એના મિત્રો જતા હોય છે ત્યારે એને એક આંચકો લાગે છે. તે પાસ્ડ અ રૂમ ધેટ વોઝ ફૂલ ઓફ અનહેપી સાઉન્ડ્સ. તે એક રૂમની બાજુમાંથી પસાર થાય છે, ત્યાંથી દુઃખી હોય, અસંતોષ હોય એવા અવાજો એ સાંભળે છે. ધ સાઉન્ડ્સ વેર લાઇક નેમ્સ ક્રાઇંગ. અને એ અવાજો કેવા હોય છે, જાણે કે બધા જ નેમ્સ છે એમાં ભરેલા હોય અને એ રડી રહ્યા હોય. ડફ છે એ ઊંડો શ્વાસ લે છે, એકદમ દુઃખી થઈને શ્વાસ લે છે. હી ન્યૂ વોટ ધીસ વોઝ. એને ખબર પડી જાય છે કે અહીંયા કોણ છે. ઇટ વોઝ ધ મેમરી યુનિટ. એ જે રૂમ હતો કે જ્યાં બધા જ લોકોને રાખવામાં આવેલા હતા એ મેમરી યુનિટ હતું. એટલે કે એવો વિભાગ હતો કે જ્યાં તમારી યાદદાસ્ત છે એ લઈ લેવામાં આવે. ઓલ ધ નેમ્સ હેડ કેજીસ ઓવર ધેર હેડ્સ. અહીંયા બધા જ નેમ્સને પિંજરામાં પૂરી દેવામાં આવેલા હતા. અને એ શું કામ? તો કે એની જે મેમરી હતી એ લઈ લેવા માટે. ધ કેજીસ વેર લીટ અપ. આ બધા જ કેજીસ છે એમાં લાઇટ પ્રજ્વલિત હતી.
ધેર જોબ વોઝ ટુ ટેક અવે ધ મેમરી ઓફ ધ નેમ પ્રિઝનર્સ. અને એનું કામ શું હતું, જ્યાં જે લોકો આ જગ્યાએ કામ કરતા હતા એણે શું કરવાનું હતું, તો કે જે નેમ્સ પ્રજાતિના પ્રિઝનર્સ હતા, કેદી હતા, એની મેમરી છે એને લઈ લેવાની હતી. ડફ હેડ સીન નેમ્સ ફ્રોમ ધ મેમરી યુનિટ બિફોર. આની પહેલાં પણ ડફે નેમ્સ પ્રજાતિના લોકોને આ મેમરી યુનિટ એટલે કે આ જે રૂમ હતો ત્યાં જોયા હતા. ધે વેર પુઅર થિંગ્સ. એ બધા જ ગરીબડા હતા. કમ્પ્લીટલી લોસ્ટ, જાણે કે ગાંડા થઈ ગયા હોય, કંઈ ખબર ન પડતી હોય એવા. એન્ડ ધે ડીડ નોટ લીવ વેરી લોંગ. અને પોતાની મેમરી ગુમાવી દીધી હોવાને કારણે તે લાંબુ જીવી પણ શકતા ન હતા. ડફ ફેસ બીકમ હાર્ડ. ડફનો ફેસ છે એ હવે એકદમ સખત થઈ જાય છે, એને ગુસ્સો આવે છે. ધ ટોબોર્સ હેડ અ લોટ ટુ આન્સર ફોર. આ ટોબોર્સ છે એને ઘણા પ્રશ્નોના જવાબ આપવા જ પડશે. એટ લાસ્ટ ધે કેમ ટુ ધ સેન્ટર. હવે 3 જણા જેનો પીછો કરતા હોય છે, ડફ, ક્રમ અને નોર, એ છેલ્લે સેન્ટર સુધી પહોંચી જાય છે. ધ ટોબોર્સ વેન્ટ ઇન થ્રુ અ બિગ સિલ્વર ડોર. ટોબોર્સ છે એ પોતે મોટા ચાંદી જેવા દરવાજાની અંદર પ્રવેશે છે. ધ ડોર બિગાન ટુ સ્લાઇડ. ડોર છે એ એની મેળે સ્લાઇડ એટલે બંધ થવા લાગે છે. શટ બટ ધ નેમ્સ વેર ક્વિક. ધ ડોર બિગાન ટુ સ્લાઇડ શટ એટલે કે ડોર છે એ સ્લાઇડ થઈને ખસતો ખસતો બંધ થવા આવે છે. બટ ધ નેમ્સ વેર ક્વિક. પણ જે નેમ્સ હતા, ડફ, ક્રમ અને નોર, એ ઝડપી હતા. ધે રેન ફાસ્ટ એન્ડ જસ્ટ ગોટ ઇન. એટલા ઝડપી હતા કે એ દરવાજો બંધ થયા પહેલાં જ અંદર પ્રવેશી જાય છે. ધ સેન્ટર વોઝ અ લાર્જ રૂમ. જે આ સેન્ટર ગણવામાં આવતું હતું એ રૂમ છે એ બહુ મોટો હતો. ઇટ હેડ બિગ કોમ્પ્યુટર્સ ઓલ રાઉન્ડ ઇટ. અહીંયા એક મોટું કોમ્પ્યુટર હતું બધા જ કોમ્પ્યુટરની ફરતે. એન્ડ ઇન ધ સેન્ટર ધેર વોઝ અ જાયન્ટ કોમ્પ્યુટર. અને જે આ મોટા મોટા કોમ્પ્યુટર હતા એની સેન્ટરમાં પણ એક જાયન્ટ કોમ્પ્યુટર હતું, એકદમ કદાવર કોમ્પ્યુટર હતું. ડફ લુક્ડ એટ ઇટ વિથ હેટ ઇન હિઝ હાર્ટ. ડફ આ કોમ્પ્યુટર તરફ એકદમ નફરતથી જોવે છે. હી હેડ બીન રાઇટ આફ્ટર ઓલ. એ સાચો હતો છેવટે, તો એને ખબર પડી જાય છે કે બધા જ ટોબોર્સ છે એ અહીંયાથી જ કંટ્રોલ થાય છે. ધીસ વોઝ ધ બ્રેઇન ઓફ ધ સિટી. અને આ કોમ્પ્યુટર છે, જે મોટું કોમ્પ્યુટર છે, એ આખા સિટીનું મગજ છે. સંચાલન છે એ અહીંયાથી થાય છે. ધેર વેર સમ ટોબોર્સ ટુ. ત્યાં પણ થોડાક ટોબોર્સ હતા. ધે વેર સ્ટેન્ડિંગ ઇન ફ્રન્ટ ઓફ ધ બિગ કોમ્પ્યુટર. તે બધા જ મોટા કોમ્પ્યુટરની સામે ઊભા હતા. ધે ડીડન્ટ સી ધ નેમ્સ નોટ ટીલ ઇટ વોઝ ટુ લેટ. તેણે નેમ્સ પ્રજાતિના જે 3 લોકો પ્રવેશી ગયા હતા, ડફ, ક્રમ અને નોર, એને હજુ સુધી જોયા નહોતા. અને જોયા ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું. ડફ રેન અક્રોસ ટુ ધ કોમ્પ્યુટર. ડફ છે એ કોમ્પ્યુટરની સામેથી પસાર થાય છે. ઇટ વોઝ સ્ટીલ વર્કિંગ વેલ. હજી પણ એ કોમ્પ્યુટર છે એ સારી રીતે ચાલતું હોય છે. બટ વન પાર્ટ હેડ અ લોટ ઓફ રેડ લાઇટ્સ ફ્લેશિંગ. પણ એક એનો ભાગ હોય છે ત્યાં ઘણી બધી લાલ લાઇટ છે એ ઝબકારા મારતી હોય છે. ધે શોડ ધ બ્રેકડાઉન ઇન ડફ્સ વર્કશોપ. એવું ઇન્ડિકેટ કરતી હોય છે લાલ લાઇટ કે ડફની જે વર્કશોપ છે એમાં કંઈક પ્રોબ્લેમ છે. ઇટ વોઝ અ વેરી ક્લેવર મશીન. એ મશીન ખૂબ જ બુદ્ધિશાળી છે. ઇટ ઇવન હેડ અ વોઇસ. અને એ મશીનમાં વોઇસ પણ હોય છે. બ્રેકડાઉન ઓન ધ 4th ફ્લોર ઇટ સેડ. લોસ ઓફ પાવર. આપણી ભાષામાં પાવર, આપણે જેને ઇલેક્ટ્રિસિટી કહીએ છીએ, એની ઇન્ડિકેશન એ બોલીને કરે છે કે 4થા ફ્લોર ઉપર બ્રેકડાઉન છે, બધા જ કોમ્પ્યુટર બંધ થઈ ગયા છે, પાવર કટ થઈ ગયું છે. પ્લીઝ ઇન્વેસ્ટિગેટ. મહેરબાની કરીને ઇન્વેસ્ટિગેટ કરો, તપાસ કરો. ડફ રેન ફોરવર્ડ. ડફ છે એ આગળ વધે છે. એન્ડ પ્રેસ્ડ અ બટન. અને એક બટન દબાવે છે. ધ કોમ્પ્યુટર વોઝ નાવ રેડી ફોર ક્વેશ્ચન્સ. હવે આ કોમ્પ્યુટર છે એ પણ ક્વેશ્ચન માટે તૈયાર થઈ જાય છે. આટલું રાખીએ છીએ. નેક્સ્ટ પીરિયડ છે એ આપણે જોશું.